મોંઘવારીનો ખાટો માર, લીંબુના ભાવ 300 ને પાર, રસોડામાં હવે લીંબુના ફૂલનો સહારો. રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ જીવન જરૂરી ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને લીંબુના ભાવમાં થયેલા અસાધારણ ઉછાળાએ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે. છેલ્લા 3 મહિનામાં લીંબુના ભાવ પ્રતિ કિલો 45 રૂપિયાથી વધીને 300 ને પાર પહોંચી જતા ગૃહિણીઓ માટે રસોડાનો સ્વાદ જાળવવો મુશ્કેલ બન્યો છે. લીંબુના ભાવ આસમાને પહોંચતા હવે ગૃહિણીઓ અને વેપારીઓએ વિકલ્પ તરીકે લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડનો ઉપયોગ શરૂ કર્યો છે. દાળ, શાકભાજી, પાણીપુરીના પાણી તેમજ વિવિધ ખાદ્ય પદાર્થોમાં ખટાશ માટે કુદરતી લીંબુના સ્થાને સિટ્રિક એસિડનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓ પર પણ હવે લીંબુને બદલે વિનેગર અથવા સિટ્રિક એસિડનો ઉપયોગ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે લીંબુના ફૂલનો લીંબુ અથવા તેના છોડ સાથે કોઈ સીધો સંબંધ નથી. તે સિટ્રિક એસિડ નામનું રાસાયણિક તત્વ છે, જે સફેદ દાણાદાર સ્વરૂપમાં જોવા મળે છે અને ખટાશ માટે વપરાય છે. ખાસ કરીને પૌવા, ચેવડો અને લાંબા સમય સુધી ટકી રહેતા નાસ્તામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં લીંબુ શરબત, શેરડીના રસ અને ઠંડા પીણાની માંગમાં વધારો થતાં લીંબુની જરૂરિયાત વધી છે. માંગ સામે પુરવઠો ઓછો હોવાના કારણે છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવ 4 ગણા સુધી વધી ગયા છે. એક તરફ લોકો ગરમીથી રાહત મેળવવા લીંબુ શરબત તરફ વળી રહ્યા છે, તો બીજી તરફ લીંબુના વધતા ભાવ સામાન્ય જનતાને આર્થિક રીતે પરેશાન કરી રહ્યા છે. હાલ પૂરતું લોકો મોંઘા લીંબુના વિકલ્પ તરીકે સિટ્રિક એસિડનો સહારો લઈ રહ્યા છે.